તો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા જે પહેલો પાઠ હતો બરોબર એના આગળના દાખલા કન્ટિન્યુ કરીએ છીએ. આ વિડીયોમાં આજે હું તમને દાખલો નંબર 6, 7 અને 8 ચલાવવાનો છું અને બીજા વિડીયોના અંદર 9, 10, 11 એટલે આપણું ચેપ્ટર થઈ જશે પૂરું. ઓકે, હાલ તમે દાખલો નંબર 6 જો કે એના અંદર શું કીધું છે, જો વાંચો. શીલા, સુરભી અને સંકેત ભાગીદારી પેઢીના 1,35,000 નફો 3:2:3 ના પ્રમાણમાં વેચવાના બદલે આ લોકો ભૂલથી કયા પ્રમાણમાં વેચી દે છે, જો 2:1:3. તો આપણને એમ કીધું છે કે ભાઈ ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડશે. તો સૌથી પહેલા તમે શું કરો, જો આટલું યાદ રાખો કે તમારો સાચો પ્રમાણ આ છે 3:2:3 અને ભૂલ તમે આ કરી દીધી છે. તો બસ આના અંદરથી જો તમે આ બાદ કરી દેશો એટલે આ નફામાંથી આ નફો તમે બાદ કરશો એટલે તમને સાચું પ્રમાણ મળી જશે અને ભૂલ સુધારણા બી થઈ જશે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા અહીંયા ધ્યાન, મેં આ બધું રેડી રાખ્યું છે. તમે શું કરો ખબર, તમે પહેલા અહીંયા સાચો પ્રમાણ લખી દો, આ રીતે કે ભાઈ સાચો પ્રમાણ શું છે. ઓકે, ચલો. તો ભાઈ જે આપણો સાચો પ્રમાણ છે, ઓકે, એ તમે જોઈ શકો છો કે 3:2:3 છે. તો એટલે હું અહીંયા લખું છું 3:2:3. ઓકે, હવે આને તમે ટોટલ કરી લો, 3 ને 3 6 ને 2 8 એટલે ટોટલ 8 8 થઈ ગયા. અને તો આ મેં અહીંયા લખી લીધું છે. હવે તમારે આ 1,35,000 જે તમે જોવો છો દાખલાના અંદર 1,35,000 જો બરોબર, એને તમારે વેચવાનું છે. ઓકે, તો હું આને અહીંયા વેચી લઉં છું. જો આવો 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 8 કરો એટલે તમને આ મળી ગયા છે. આ શીલાના છે 50,625. ઓકે, એટલે સંકેતના બી એટલા જ હશે 50,625. હવે તમે સુરભીનું પ્રમાણ બી વેચી લો. તો આવો 1,35,000 હતું. ઓકે, એમાં ગુણ્યા 2 ભાગ્યા તમે 8 કરો એટલે તમને આ મળી ગયા છે 33,750. થઈ ગયું. તો આ અહીંયા મેં લખી લીધું છે. હવે આના અંદરથી તમારે બાદ કરવાનું છે. બાદ કરવાનું છે કયું પ્રમાણ ખબર, ખોટું પ્રમાણ જે તમને દાખલામાં આપેલો છે. જો આ બરોબર, અહીંયાથી તમે ભૂલ તમે બાદ કરશો. તો તમારું જે ભૂલનું પ્રમાણ છે એ તમે જોઈ શકો છો. ભૂલનું પ્રમાણ 2:1:3 છે. જો છે કે એટલે હું અહીંયા લખી દઉં છું 2:1:3. હવે તમે આને બી કાઉન્ટ કરી લો, 3 ને 2 5 ને 1 6 એટલે ટોટલ 6 થઈ ગયા. હે ને? તો 1,35,000 ને તમારે વેચવાના છે. તો 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 6 એટલે આ મળી ગયા તમને 45,000. ઓકે, પછી બીજું 1,35,000 ગુણ્યા 1 ભાગ્યા 6. ઓકે, તો આ તમને મળે છે 22,500 અને આને તમે કરો 1,35,000 હા ગુણ્યા 3 ભાગ્યા તમે કરો 6 એટલે તમને આ મળી ગયા છે 67,500. ઓકે, હવે બસ તમારે આના અંદરથી આ બાદ કરી દેવાનું છે. જો તમે આના અંદરથી આ બાદ કરી દેશો એટલે તમને તમારો ડાયરેક્ટ જવાબ મળી જશે. જો આવો 50,625 છે, એના અંદરથી મિત્રો 45,000 તમે કરો બાદ. ઓકે, એટલે તમને મળી ગયા છે 56,25. થઈ ગયું. આ તમારો જવાબ છે આ વાળો. પછી આ 33,750 છે, એના અંદરથી તમે 22,500 તમે બાદ કરો છો એટલે તમને મળશે 11,250. ઓકે, બટ જ્યારે તમે આના અંદરથી બાદ કરશો 50,625 માઇનસ 67,500 તો તમને જે જવાબ મળશે માઇનસમાં અહીંયા મળે છે. તમે જો માઇનસમાં મળે છે 16,875. જો માઇનસમાં હોય તો માઇનસમાં લખવાનું અને પ્લસમાં હોય તો પ્લસમાં લખવાનું છે. મેં આટલી વસ્તુ અહીંયા લખેલી. ઓકે, હવે મિત્રો તમારે અહીંયા ભૂલ સુધારણા નોંધ બી લખવાની છે. ભૂલ સુધારણા નોંધ બી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આના વગર આ દાખલો પૂરો નહીં થાય. તો તમે અહીંયા શું કરશો, જે માઇનસ છે ને માઇનસ તમારે એને ઉધાર કરવાના છે. આ યાદ રાખો. અને આ બે જે પ્લસ આવ્યા છે પ્લસ તમારે આને જમા કરવાના. ઓકે, તો બસ આ રીતે આમનો જ લખવાની છે. જો આવો સંકેત છે, સંકેત તમે જો સંકેત માઇનસમાં છે એટલે આપણે એને ઉધાર કરીશું. અહીંયા લખીશું આપણે સંકેતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, સંકેતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે શીલાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અને તે સુરભીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. જો ઓકે,
તો તમે આ રીતે લખી શકો છો. મને કહો સંકેતની જે રકમ હતી તમે જોઈ શકો છો, રકમ છે એની 16,875 અને શિલાની જે રકમ છે 5625 છે અને આ જે રકમ છે એ 11,250 છે. તો આ બસ આ રીતે તમારી આમનો થઈ ગઈ પૂરી. ઓકે, તો યાદ રાખો દાખલો તમારે સ્ટેપ બાય સ્ટેપ જ ગણવાનું છે. થઈ ગયું આ? તો આ પહેલો દાખલો થઈ ગયો છે તમારો પૂરો, દાખલો નંબર 6. જોઈ લો, તમારે કશું કરવાનું નથી. સાચા પ્રમાણમાંથી જે ભૂલનું હતું એ તમારે બાદ કરવાનું છે, બીજું કંઈ નહીં. આવા દાખલા બોર્ડમાં પૂછેલા છે. ઓકે, ચલો હવે જે બીજો દાખલો છે 7મો, એમાં જો તમને શું કહે છે, રામ, રહીમ અને ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની મૂડી અનુક્રમે આટલી તમને મૂડી આપી દીધી છે, જો 60,000, 40,000 અને 50,000 છે. ઓકે, તો એના પર તમારે 6% લેખે વ્યાજ ગણવાનું છે અને અહીંયા બી તમારે ભૂલ સુધારના નોંધ તો લખવાની જ છે. ઓકે, તો આવો સૌથી પહેલા મિત્રો તમે અહીંયા શું કરશો, તો જે તમને મૂડી આપેલી છે ને, તમે અહીંયા પહેલા મૂડી લખી દો છો બધા ભાગીદારો. ઓકે, જો મને રામની મૂડી જે આપેલી છે ને એ 60,000 છે, એટલે અહીંયા હું લખી દઉં છું 60,000. ઓકે, રહીમની જે મૂડી છે એ 40,000 છે અને ઈસુની જે મૂડી છે 50,000 છે. ઓકે, ચલો થઈ ગયું. હવે આના પછીનો જે સ્ટેપ છે ને, હંમેશા યાદ રાખો, જ્યારે પણ તમે મૂડી પર વ્યાજ ગણો તો પહેલા તમારે પ્લસ કરવાનું છે. શું કરવાનું છે? પ્લસ. ઓકે, તો હું અહીંયા લખી દઉં છું મૂડી પર વ્યાજ. અને મૂડી પર વ્યાજ મને અહીંયા 6% ગણવાના કીધા છે, બટ યાદ રાખો આમાં પહેલા તમારે વધારો કરવાનો છે. મૂડી પર તમે વ્યાજ જ્યારે ગણો તો સૌથી પહેલા તમારે વધારો કરવાનો એટલે આ બધા પ્લસ પ્લસમાં આવશે. ઓકે, ભૂલતા નહીં, કેમ કે આ જ તમારા માટે મેન દાખલો છે. ઓકે, જો આવો 60,000 છે, એના તમે 6% કરો છો એટલે 3600 થઈ ગયા. ઓકે, આ 40,000 છે, એના તમે 6% કરો એટલે 2400 અને આ જે 50,000 છે એના બી તમે 6% કરો એટલે 3,000. ઓકે, હવે તમે આ બધાના ટોટલ કરી લો. આ બધાનું તમે ટોટલ કરો એટલે 3600, 2400 અને 3,000 એટલે 9,000 થયા. હવે મિત્રો જો પહેલા વધારો થાય ને, પહેલા વધારો એટલે નીચે તમારે અહીંયા ઘટાડો કરવાનું છે. શું કરવાનું છે? ઘટાડો. યાદ રાખો, હવે તમે અહીંયા નીચે ઘટાડો કરશો. ઓકે, એટલે તમે અહીંયા બાદ કરશો, બાદબાકી કરશો. હવે અહીંયા પ્રમાણ તો તમને કશું કીધું નથી. તમે દાખલામાં જો તમને નફા નુકસાનનું પ્રમાણ ક્યાંય આપેલું નથી, તો તમે શું કરશો ખબર? સરખા પ્રમાણમાં ઘટાડો કરશો એટલે 1:1:1. અને તો 9,000 ના તમે સરખા 3 ભાગ કરો એટલે કેટલા આવે? તો કે 3,000, 3,000 અને આ બી 3,000 થઈ ગયું. તો આ તમારા -9,000 થઈ જશે, કેમ કે ટોટલ આ બધા માઇનસમાં છે ને, માઇનસમાં. ઓકે, હવે તમે શું કરશો? તો કે સર ફરીથી આના અંદરથી તમે બાદ કરશો, તો 3600 માંથી 3,000 જશે તો અહીંયા 600 તમે લખશો, બરોબર? અહીંયા -600 લખશો અને 3,000 માંથી 3,000 જશે એટલે આ તો ડેશ થઈ જશે. થઈ ગયું. હવે આના પછી તમારે જે લખવાની છે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. મેં તમને હાલ જ સમજાવ્યું કે ભાઈ માઇનસ વાળો હોય એ શું થાય, બરોબર? માઇનસ વાળો હશે એ ઉધાર થશે અને જે પ્લસ વાળો હશે એ શું થશે? જમા થશે. ઓકે, ચલો આપણે આની બી ભૂલ સુધારણા નોંધ લખી દઈએ. મને કહો અહીંયા કોણ છે? રહીમ. તો લખો રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે રામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. થઈ ગયું. તો ટોટલ મેં અહીંયા લખી લીધા છે. ભાઈ આના બી 600 છે અને આના બી 600 છે, એટલે આ રીતે થઈ જશે. જો એક એક સ્ટેપ યાદ રાખો કઈ રીતે દાખલો થઈ રહ્યો છે. મૂડી પર વ્યાજ હોય એટલે પહેલા તમારે વધારો કરવાનો, પછી એમાં ઘટાડો કરવાનો છે, તમારો નફો ઘટશે. ઓકે, થઈ ગયું. ચલો 8મો તમે દાખલો જો. 8મા દાખલામાં બી તમને કંઈક એવું જ કીધું છે. જો શું કહે છે? લતા છે, ગીતા છે અને પ્રવીણા છે, એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ઓકે, નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ અનુક્રમે, જો આ વ્યાજ તમને અહીંયા પહેલા આપી દીધા છે અને આની ભૂલ સુધારણા નોંધ બી તમારે કરવાની છે. તો એક વસ્તુ યાદ રાખો, મૂડી પર તમે જ્યારે વ્યાજ ગણતા હતા તો પહેલા તમે વધારો કરતા હતા, પ્લસ કરતા હતા. ઓકે, તો જ્યારે તમે ઉપાડ પર વ્યાજ ગણશો, અહીંયા તમે અહીંયા ઉપાડ પર વ્યાજ લખશો, ઉપાડ પર વ્યાજ, તો તમે અહીંયા મિત્રો ઘટાડો કરશો. શું કરશો? પહેલા ઘટાડો. યાદ રાખો, પહેલા તમે ઘટાડો કરશો, માઇનસ કરશો. ઓકે, તો હું અહીંયા જોઈ લઉં કેટલો વ્યાજ છે. જો 2700, 1200 અને 1500, એટલે હું અહીંયા લખી દઉં છું 2700, 1200 અને 1500. મિત્રો આ બધા માઇનસમાં હશે, હે ને? કેમ કે પહેલા આપણે આનો ઘટાડો કરીશું.
તો હું આનો પ્લસ કરી લઉં છું 2700, 1200 અને 1500, 5400, એટલે ટોટલ આ -5400 થઈ ગયા છે. મેં અહીંયા લખી દીધા છે. હવે યાદ કરો, જો પહેલા કોઈ વસ્તુ ઘટે તો તમે અહીંયા એનો વધારો કરશો કે નહીં? કેમ કે જે વસ્તુ ભાગીદાર માટે મિત્રો ખર્ચ છે એ ખરેખર પેઢી માટે આવક બની જશે, એટલે તમે અહીંયા પ્લસ કરો છો. ઓકે, ચલો અહીંયા તમને કશું કીધું નથી, એટલે ફરીથી સરખા પ્રમાણમાં તમારે અહીંયા વધારો અને ઘટાડો કરવાના છે. તો 5400 ના સરખા તમે ભાગ કરો એટલે 1800 અને આ બી પ્લસ 1800 થઈ ગયા, અને આ પ્લસ કેટલા થઈ જશે તમારા 5400. ચલો આના અંદરથી તમારે આ બાદ કરવાનું છે, એટલે ઉપરવાળામાંથી તમારે બાદ કરવાનું. તો જો 2700 માઇનસમાં છે મિત્રો, એના અંદર તમે પ્લસ 1800 કરો છો તો -900 આયા. ઓકે, આ કરશો તો આ 600 આવશે અને આ તમારા 300 આવશે. થઈ ગયા, આ પ્લસ અને આ બી પ્લસ. માઇનસ વાળો હોય એ આમનોધમાં શું થાય? તો એ આમનોધમાં ઉધાર થશે, અને પ્લસ વાળો હશે એ આમનોધમાં જમા થશે જમા. ચલો આપણે આને અહીંયા લખી દઈએ છીએ. આવો ફરીથી આની આમનોધ જે હશે આપણે લખી દઈએ. લતા તમે જોઈ શકો છો, લતા માઇનસ કરે છે એટલે લતા ઉધાર થશે. તો અહીંયા હું લખું છું લતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, અને એના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે તમારે નાખવાના છે. મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, અને બીજું તે પ્રવીણાના, હે, તો તે પ્રવીણાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. થઈ ગયું. હવે અહીંયા જે લતા છે, લતાના તમે રૂપિયા જોઈ શકો છો, લતાના રૂપિયા 900 છે. ઓકે, અને ગીતા જે છે, ગીતાના તમે જોઈ શકો છો 600 છે, અને આ 300 છે. ડન છે. તો આ 3 દાખલા હતા, અને આ 3 દાખલા મિત્રો જેમ તેમ નથી, આઈએમપી છે, પરીક્ષામાં પૂછાયેલા છે, અને એક્ઝામમાં તો વારંવાર આ દાખલા પૂછાશે. ઓકે, મેં પહેલાથી આ ખાતા રેડી કરી લીધા હતા, કેમ કે મારો થોડો ટાઈમ બચે એના માટે. તમે જોઈ શકો છો કે ભાઈ આ 6થો દાખલો, પછી આ તમારો દાખલો નંબર 7મો, અને આ દાખલો નંબર 8મો. ઓકે, એક વસ્તુ યાદ રાખો, મૂડી પર જો વ્યાજ હોય, મૂડી પર વ્યાજ, તો એ પહેલા તમારે પ્લસ કરવાનો હોય, પછી ઘટાડો થાય. થઈ ગયું? એટલે કે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, એટલે આપણે પહેલા પ્લસ કરીએ છીએ, પછી ઘટાડો કરીએ છીએ, પેઢી માટે ખર્ચે છે. પણ આ ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચે છે, પણ પેઢી માટે આવક છે, એટલે આપણે પહેલા માઇનસ કરી દઈએ છીએ, પછી પ્લસ કરીએ છીએ. ઓકે, તો આ જે દાખલા હતા, બરોબર, જો તમને ગમ્યા હોય, વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.